તો કલમકારી કોટન ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. બહુ સરસ આવ્યા છે અને પ્યોર કોટન છે, બોર્ડરવાળા છે. આ બધા ડ્રેસ ઉનાળામાં પહેરવાની મજા આવશે અને લાગે સારા એ ટાઈપના છે. અને ઓલ ઇન્ડિયામાં આપણે ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો તો ઘરે બેઠા મળી જશે. આમાં આપણી પાસે 8 થી 10 કલર છે. ડિઝાઇનો પાછી અલગ અલગ થતી જશે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો કલમકારી કોટન ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. બહુ સરસ આવ્યા છે. કલમકારી ડિઝાઇન છે અને પાછી બીજી અલગ ડિઝાઇન છે આમાં. અને પ્યોર કોટન છે, બોર્ડરવાળા છે. આ બધા ડ્રેસ ઉનાળામાં પહેરવાની મજા આવશે અને લાગે સારા એ ટાઈપના છે. અને ઓલ ઇન્ડિયામાં આપણે ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો તો ઘરે બેઠા મળી જશે. અને ઘરે આવીને જો ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસને લોકેશન પણ આપીશું. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જઈશ. જે ડ્રેસ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને આપણે આખા વિડીયોમાં વોટ્સએપ નંબર આવશે તેમાં સેન્ડ કરજો અને આગળની પ્રોસેસ આપણે જણાવીશું. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જાઉં. બધાય કોટન જ છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં બ્લુ કલર છે, ડાર્ક બ્લુ કલર છે. કલમકારી ડિઝાઇન છે આની, બહુ મસ્ત છે. 2.5 મીટર ટોપ બોટમ આવશે અને 2.25 મીટર દુપટ્ટો આવશે આનો. જો એક આપણે ખોલીને બતાવીએ તો તમને ખબર પડે કે કેવું આનું મટીરિયલ છે. જો ફૂલ સાઈઝ આવશે, 2.5 મીટર. કલમકારી છે, ડાર્ક બ્લુ છે. એમાં સરસ કલમકારી ડિઝાઇન છે કમળવાળી. અને પાછું બોર્ડર આવશે. જો ટોપમાં આ રીતની બોર્ડર આવશે. આ બોર્ડર તમે સ્લીવમાં અને દામનમાં બેમાં લગાવી શકો. એ રીતે આખી બોર્ડર આવશે અને બહુ સરસ લાગે. જો આ રીતે. આની સલવાર બતાવું. જો આ સલવાર છે પ્યોર કોટનની, સોફ્ટ કોટનમાં ડિઝાઇનવાળી સલવાર આવશે. બ્લુ કલરની ડિઝાઇન છે એમાં. અને હવે દુપટ્ટો બતાવું. મલ કોટનમાં દુપટ્ટો આવશે આનો. બહુ મસ્ત છે. દુપટ્ટો આખો બોર્ડરવાળો જ આવશે. ફૂલ સાઈઝનો દુપટ્ટો. આ ઉનાળામાં તમારે ક્યાંય નાના મોટા ફંક્શનમાં જવું હોય ને તો પહેરવાની મજા આવે. કોટનનો અને પાછો બોર્ડરવાળો. જો આ દુપટ્ટો છે. આ રીતની ડિઝાઇન રહેશે એની. જો બોર્ડરના ભાગમાં આ રીતે છે અને વચ્ચેના ભાગમાં સલવાર છે એવી ડિઝાઇન છે. આ રીતનું છે. જો બે સાઈડ આ રીતે ગોલ્ડન બોર્ડર આવશે. ઉપરથી લગાવેલી નથી, વણાટમાં જ છે. બહુ સરસ છે. જો સરસ લાગે. આ ડ્રેસની સિલાઈ થાય ને એટલે. અને આમાં હજી એક કલર છે એ બતાવું. આમાં આપણી પાસે 8 થી 10 કલર છે. ડિઝાઇનો પાછી અલગ અલગ થતી જ હશે, પણ 8 થી 10 કલર છે. બતાવું. ચાલો હવે બીજો કલર. વાયરનો બીજો કલર છે. સેમ ડિઝાઇન છે, કલર અલગ છે. ખાલી મરૂન કલર છે. પેલો ડાર્ક બ્લુ હતો, આ મરૂન કલર છે. હવે આખું નહીં ખોલું, થોડું ઘણું આ રીતે ખોલીને બતાવીશ. જો આ રીતે ટોપ છે. બોર્ડર આવશે, બધાયમાં બોર્ડર આવશે. જો આ રીતે સ્લીવમાં અને દામનમાં મૂકી શકાય. આ એની સલવાર છે. લાઇટ મહેંદી કલરનો શેડ પડે ક્રીમ કલરમાં, એ રીતની છે. અને એમાં મહેંદી અને મરૂન કલરની ડિઝાઇન રહેશે. અને આ એનો દુપટ્ટો. દુપટ્ટા ખોલીને બતાવીશ આખા, કે દુપટ્ટાથી જ આખો ખ્યાલ આવે કે ડ્રેસ કેવો લાગશે. જો આ દુપટ્ટો. આ રીતનો દુપટ્ટો છે. સરસ લાગે. જો એક આમ રાખીને બતાવું તમને કે સિલાઈ થઈ હોય તો કેવો લાગે, ખબર પડે તમને. જો આ રીતે
હજી આમાં એક કલર છે, બતાવું. હવે આ મહેંદી કલર છે, એનો સેમ ડિઝાઇન છે, મહેંદી કલર છે. મહેંદી સાથે બ્લુ અને મસ્ટર્ડ કલરની એની ડિઝાઇન રહેશે. જો આ રીતે નજીકથી છે ને ડિઝાઇન જોઈ લ્યો એટલે ખબર પડે. આ રીતની ડિઝાઇન આવશે. નીચે બોર્ડર આવશે બધામાં જે આપણે બતાવ્યું એ રીતે. આ બ્લુ કલર છે. આ ટોપ છે. આ સલવાર. જેવા કલરની આમાં ડિઝાઇન હોય ને એનું મેચિંગમાં સલવારમાં ડિઝાઇન હોય. આ દુપટ્ટો બધામાં છે ને એ ટાઈપનો સેમ જ દુપટ્ટો આવશે. કલર ફરે, ખાલી ટોપનો કલર જેવો હોય ને એના મેચિંગમાં દુપટ્ટા આવશે. જો આ રીતનો દુપટ્ટો આવશે બોર્ડર વાળો. હજી આ જ ડિઝાઇનમાં એક કલર છે, બતાવું. આ એનો જ કલર છે, મસ્ટર્ડ કલર છે, સેમ ડિઝાઇનમાં. આમાં 4 કલરથી આ ડિઝાઇનમાં. જો મસ્ટર્ડ કલર, મસ્ટર્ડની અંદર મરૂન અને મહેંદી કલરની ડિઝાઇન રહેશે. અહીંયા બોર્ડરના ભાગે મહેંદી કલર આવશે. જો જેવા કલરની આમાં ડિઝાઇન હોય ને એવી બોર્ડર આવે, ગોલ્ડન બોર્ડર આવશે. હવે એને સલવાર દુપટ્ટો. જો આ સલવાર, સલવારમાં મસ્ટર્ડ અને મહેંદી કલરની ડિઝાઇન આવશે. પ્યોર કોટન જ આવશે, એકદમ સોફ્ટ કોટન. ઉનાળામાં પહેરવાની મજા આવશે. હવે દુપટ્ટો મહેંદી ને મસ્ટર્ડ કલરમાં. બહુ સરસ છે. જો આમાં મહેંદી અને મસ્ટર્ડ કલરની ડિઝાઇન આવશે. આ રીતનો ફૂલ સાઈઝનો દુપટ્ટો. હવે બીજી ડિઝાઇન જોઈએ. આ ડિઝાઇનના આપણે 4 કલર હતા, 4 જોઈ લીધા. હવે ડિઝાઇન જ આખી અલગ આવશે. ચાલો જોઈએ. હવે આ પિંક કલરમાં છે, લાઇટ પિંક કલર છે અને આમાં છે ને વાર્લી પ્રિન્ટ છે. બહુ મસ્ત કલર છે. આમાં થોડોક સલવારની ડિઝાઇન ને બધું અલગ થઈ જશે. આખી ડિઝાઇન જ ફરી ગઈ. જો આ રીતનો ટોપ આવશે. સરસ પિંક કલર છે અને વાર્લી પ્રિન્ટ છે. જો અને અહીંયા બોર્ડર આવશે જે તમે દામન મંથલીમાં મૂકી શકશો. આની સલવાર બતાવું. જો સલવાર આ રીતની રહેશે. પિંક કલરની જ છે, સેમ કલરમાં, પણ આમાં વાર્લી પ્રિન્ટ છે, પણ લાઇટ પ્રિન્ટ છે એમાં, કે નજીકથી જોવો તો જ દેખાય. જો આ રીતની એમાં વાર્લી પ્રિન્ટ જ છે. આમાં વ્હાઈટ છે ને એમ આમાં એકદમ લાઇટ ક્રીમ કલરની છે. હવે દુપટ્ટો બતાવું. દુપટ્ટો સેમ કલરમાં જ આવશે. બોર્ડર વાળો જ છે આ દુપટ્ટો. જો આનો દુપટ્ટો આ રીતનો આવશે. બોર્ડર છે અને અહીંયા સલવારમાં કેમ લાઇટ વાર્લી પ્રિન્ટ છે એમ આખા દુપટ્ટામાં વાર્લી પ્રિન્ટ છે, એકદમ લાઇટ. આ રીતનો દુપટ્ટો છે આનો, બોર્ડર વાળો. બે સાઈડ બોર્ડર આવે. અને હવે પાછી અલગ ડિઝાઇન જોઈએ. હવે આ પાછી અલગ ડિઝાઇન. અહીં કલર આપણે જે સૌથી પહેલો જ જોયો ને બ્લુ કલરનો કલર સેમ ઈ છે, બ્લુ કલર, પણ એમાં છે ને કમળવાળી ડિઝાઇન હતી અને આમાં છે ને કેરીવાળી ડિઝાઇન છે. જો ઝીણી ડિઝાઇન કેરીવાળી અને બોર્ડર ઉપર જો મોરપીચ કલર છે. આમાં પણ બોર્ડર આવશે આ રીતનું. આની સલવાર બતાવું. પહેલામાં ક્રીમ કલરની હતી ને આમાં જો બ્લુ કલરની ડાર્ક ડિઝાઇન છે અને આ એનો દુપટ્ટો બ્લુ કલરમાં. પહેલાં આપણે જોયા ને એમાં ક્રીમ કલરના દુપટ્ટા હતા. આમાં ડાર્ક કલર છે, બ્લુ કલર.
જો આમાં આ રીતનો દુપટ્ટા રહેશે, ફૂલ સાઈઝના, બે સાઈડ બોર્ડર આવશે. બોર્ડર વણાટમાં જ છે, અલગથી લગાવેલી હોય એવી બોર્ડર નથી, વણાટમાં જ છે સાથે. જો કેવડી સાઈઝ છે દુપટ્ટાની, અને બહુ સરસ લાગે, ડાર્ક બ્લુ કલર. ચાલો હજી આમાં એક કલર છે કેરીવાળી ડિઝાઇનમાં, એ બતાવું. હા, એ કેરીવાળી ડિઝાઇનમાં જ મસ્ટર્ડ કલર. કમળવાળી ડિઝાઇન હતી ને એમાં 4 કલર હતા, કેરીવાળી ડિઝાઇન છે એમાં 2 કલર છે. જો ઝીણી ડિઝાઇન, મસ્ટર્ડ કલરનો ડ્રેસ છે, એમાં મરૂન અને મહેંદી કલરની કેરી અને ફૂલવાળી ડિઝાઇન છે. અહીંયા બોર્ડર ઉપર અહીંયા મહેંદી આવશે, અને આ બોર્ડર છે ગોલ્ડન. આ રીતનો ટોપ છે એનું, અને આ સલવાર છે. આ દુપટ્ટો એનો, જેવા કલરનું ટોપ હોય ને એ ટાઈપનો દુપટ્ટો આવશે, મસ્ટર્ડ કલરનો. બ્લુ કલરમાં જેવો હતો ને એ જ આ મસ્ટર્ડ કલરમાં. બહુ મસ્ત દુપટ્ટા છે આ, તમે બીજા ડ્રેસમાં પણ યુઝ કરી શકો એ ટાઈપના દુપટ્ટા છે. અને હજી એક પિંક કલરમાં છે, આપણે પિંક કલરનો પહેલાંય જોયો વાર્લી પ્રિન્ટમાં, પણ હજી એક છે એ બતાવી દઉં. આ પાછો પિંક કલર છે, લાઇટ પિંક. આ વાર્લી પ્રિન્ટમાં જ છે, પણ આની છે ને પ્રિન્ટ થોડીક અલગ છે. હમણાં હું તમને સાથે રાખીને બતાવું કે કેટલો એનો ફરક છે. જુઓ આની વાર્લી પ્રિન્ટ કેવી છે, સેમ જ. જો આમાં બોર્ડર આવશે, અહીંયા આ રીતની ડિઝાઇન આવશે. આમાં આ બોર્ડર છે ગોલ્ડન છે. આ એની સલવાર છે. આમાં પેલા મતીને એમ જ લાઇટ કલરની વાર્લી પ્રિન્ટ આવશે પિંકની અંદર, અને દુપટ્ટો આપણે પેલામાં જોયો હતો ને એ જ ટાઈપનો છે વાર્લી પ્રિન્ટવાળો. જો આ રીતનો દુપટ્ટો આવશે, લાઇટ કલરની વાર્લી પ્રિન્ટ આવે વચ્ચેના ભાગમાં, અને બોર્ડર છે બે સાઈડ આ રીતની. હવે બે સાથે રાખીને તમને બતાવું બેની વાર્લી પ્રિન્ટમાં શું ફેર છે. જો આપણે આ પહેલાં જોયો હતો અને આ પછી અત્યારે બતાવ્યો. જો બેની વાર્લી પ્રિન્ટ અલગ જ છે, આમાં ને આમાં ઘણો ફેર છે. તો બોર્ડરવાળા આપણે કોટન ડ્રેસ તમને બધાય બતાવી દીધા. આમાંથી જે ડ્રેસ તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો, અને જો એમ ના ફાવે તો ખાલી મેસેજ કરજો કે ડ્રેસના ફોટા મોકલો, એટલે આપણે મોકલી દઈશું. એમાંથી તમને જે ગમતો હોય સિલેક્ટ કરવાનો, અને આગળની પ્રોસેસ આપણે જણાવશું. અને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો. અને ચાલો ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.